આત્મા દેખવાનો, આત્મા બનવાનો. તો કોઈ વિચાર, કોઈ દુઃખ, કોઈ શાંતિ, એ પણ શાંતિ બની જાય. એમાં પ્રેક્ટિકલ ગુણ બનાવવાના, શાંતિ સ્વરૂપ બનવાનું, પ્રેમ સ્વરૂપ બનવાનું, જ્ઞાન સ્વરૂપ, વિશ્વ કલ્યાણકારી, પછી દુઃખ હરતા, સુખના દાતા. બીજો કે સબને સમા કરી દેવાનો. સમા એક બહુ દિયા છે. દિયાના સાગર હોય તો સામે દિયા આવશે. તો ક્રોધના સાગર હોય તો આમાં ક્રોધ આવે. રસ્તો જ એક જ છે ને, જેવું હશે ને એવું સામું આવશે. એટલે મેં આ રસ્તા બે પાકા કરજો. સબ આત્મા દેખજો, આત્મા બનજો. અને આ ભગવાન ભણાવે છે. માણસ 4 ધામની યાત્રા કરે, પણ આવું તમને સમજવા ભગવાન નહીં સમજાવે કે મંદિરે જાશો તો આપણે 10,000 કે 20,000 50,000 ખર્ચીને આવો, પણ ઘરે બેઠા ગંગા કહેવાય, જ્ઞાન ગંગા કહેવાય. તમે ગંગામાં પસાવાર ના આવો તો આ જ્ઞાન નહીં મળે. આ તો પરમાત્માનું સમરવું કાંઈ નહીં, પરમાત્મા દઈએ કે. બીજું ભક્તિ માર્ગનું તો બહુ છે જ્ઞાન. રામાયણ, શિવપુરાણ, મહાભારત, બધા ભાગવત છે. પણ આટલું જ્ઞાન કોઈ પણ ન આપે. પ્રેક્ટિકલ સત્ય છે. એમાં બધું મિક્સર કરીને લાંબુ કર્યું છે. પણ આ તો એક પરમાત્માએ દાનવ મળી, દેવતા મળે, સત્યુગની સ્થાપના કરવા માટે પરમાત્મા આવ્યા છે. ભૂલશો નહીં, સમય પ્રમાણે લઈ લેજો જ્ઞાન અને શક્તિ સ્વરૂપ બની જાયજો. મહાન દેવતાઓનો તમારો પાઠ બનશે. આમાં કાંઈ મહેનત નથી. હું આત્મા છું, સબ